આજ પાંડવોમાં 5 જ છે. તમામ રાજાઓ કૌરવ ભેગા છે ભારતમાં. કેવા કેવા યોદ્ધાઓ. તાકાત છે કૃપાચાર્યને કોઈ મારી શકે? તાકાત છે કોઈ નહીં દાદા ભીષ્મને મારી શકે? ઈચ્છા મૃત્યુ ધરાવનાર સાહેબ, ગંગાનો દીકરો. તાકાત છે કોઈને ગુરુ દ્રોણને મારી શકે? એને તો વરદાન હતું કે હાથમાં ધનુષબાણ હોય અને એમ નામ ગુરુ દ્રોણ ઉભા રહે, એક કે શસ્ત્રની નજીક ન આવે, એ વરદાન હતું. તાકાત છે કોઈને કર્ણને મારી શકે? અરે તાકાત છે કોઈને દુર્યોધનને મારી શકે? આખો લોખંડનો એની માં ગાંધારીએ આખેલી પાટા છોડ્યા ને, એની એવડી ભક્તિ હતી. દુર્યોધનને કીધું, યુદ્ધ ચાલુ હતું. દુર્યોધન કાલે બેટા સવારમાં નિર્વસ્ત્ર તું મારી પાસે આવી જાય. દુર્યોધનને કીધું. છેલ્લે દુર્યોધન વધ્યો હતો સાહેબ. હો દીકરા 99 દીકરા ગુમાવી નાખ્યા હતા ગાંધારીએ. દુર્યોધન એક હતો, બેટા કાલે સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં તો સ્નાન નદીએ કરી, નદીમાં સ્નાન કરી અને નિર્વસ્ત્ર તું મારા કરશે. કે માં, કે બેટા મા પાસે નિર્વસ્ત્ર, મેં તો તને રમાડીને મોટો કરેલો છે, મારી પાસે નિર્વસ્ત્ર આવવામાં તને શું વાંધો છે? સવારના પોરમાં દુર્યોધન સ્નાન કરીને જાતા હતા, નિર્વસ્ત્ર જાતા. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે, માળીનું રૂપ ધારણ કર્યું. માળી બની અને કેળુના પાન ને ફૂલ લઈને જાતા હોય માળી, એમ એવી રીતે હું તો માળી સમાજને ધન્યવાદ દઉં કે તમારા રૂપ ભગવાન કૃષ્ણએ લીધેલું છે. ભલા મારા તમે જોતા એક વરણ એવું નથી આપણો કે જે જ્ઞાતિનું એક પાનું ઊંચું કરો ઇતિહાસનું પાનું ન નીકળતું હોય સાહેબ. બધા ઋષિ સંતાનો છીએ આપણે. એટલે ભગવાને કીધું કે ભાઈ કઈ બાજુ તમે આવી રીતે દુર્યોધન, તમે દુર્યોધન નહીં, તમે હું દુર્યોધન કે આ રીતે કેમ? પાંડવો કપડાઈ લઈ ગયા, મેણો માર્યો. આ પાંડવોએ હાવ ખોબો ઉપર લીધો તમારે કે ના મારે માને મળવા જવાનું. અરે ગાંડો થામાં માં કે પણ મર્યાદા ઉંમર પ્રમાણે તો રાખવી જોવે ને. લે આ કેળનું પાન કેળે બાંધી દે પેટ. એ કઈ વાત તમારે હાશી, માએ કીધું પણ આપણે મર્યાદા તો રાખ. દુર્યોધનને ફેરવી કેળનું પાન બાંધ્યું છે, ગાંધારી સામે આવે છે અને ગાંધારીને કહે છે કે માં હું આવી ગયો. અને હવે માં ગાંધારી કહે છે કે દુર્યોધન તું બરાબર મારી સામે ઉભો રહે, બરાબર સામે ઉભો રહે. અને વર્ષોથી પતિવ્રતા પાળીને જે આખે પાટા બાંધીને ગાંધારી જીવતા હતા ને, બાપુ એને આખેથી પાટા પહેલી વાર છોડ્યા હતા. અને આખેલી પાટા છોડ્યા શિવ ભક્તની હતી અને આંખમાં એટલું તેજ નીકળ્યું. જે જગ્યાએ વસ્ત્ર નહોતું એ બધો વજ્રનો થઈ ગયો સાહેબ દુર્યોધન. અને પછી માં ગાંધારીએ જોયું તો કમરે તો કેળનું પાન બાંધેલું હતું. દુર્યોધન મેં તને નિર્વસ્ત્ર આવવાનું કીધું હતું. કે માં રસ્તામાં એક માળી મળ્યો, એણે મને આવું કીધું ને તો હું એની વાતમાં આવી ગયો, મને સાચું લાગ્યું. ત્યારે ગાંધારી બોલી કે ગાંડા એ માળી નહીં હોય, વનમાળી છે. એણે એનો રસ્તો લઈ લીધો, એનો ગેપ લઈ લીધો. અને ભીમસેન સાથે જ્યારે ગદાયુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ઈશારા કરે છે કે હવેની કમર ઉપર માર, એ સિવાય કોઈ જગ્યાએ એને લાગશે નહીં, કારણ કે આખો વજ્રનો છે. તો દુર્યોધનને કોઈ મારી શકે એવી તાકાત નહીં. અરે કલ્પના તો કરો, કર્ણની તાકાત તો તમે જુઓ સાહેબ. રથથી હેઠો હોય ત્યારે કૃષ્ણને કહેવું પડે કે અર્જુન હવે માર, નકર હવે ફરી વાર જો રથ ઉપર આવી ગયો તો મારી તારી તાકાત નથી કર્ણને હરવી શકી. આવા બધા મિત્રો હોય પણ અધર્મ આવી જાય ને ત્યારે તમારી તાકાત કાયમ આવતી નથી. હું 1000 હોવ તોય મરી જવું પડે. અને સત્યથી 5 જ હશે ને તોય પરમાત્મા એનો રથ હાંકતો હશે. મારો કહેવાનો અર્થ આ છે. વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનાજાય ધ્રુજી પૂછો લેલો. કૃષ્ણ કેવા છે? વાહળી વગાડતા હાવ બાળક જેવા લાગે. ભગવાન કૃષ્ણ એ શીખવાડે છે, સમય હોય એવું જીવવું, સમય હોય તો ગાવું ચારી લેવી, સમય હોય તો ભૂખ લાગે તો ગોપીઓના માટલા ફોડીને માખણ ખાઈ લેવું. પણ જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને
ઈ જ પાછો દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે. દ્રૌપદીના વસ્ત્ર પૂરવાની તાકાત હોય ને એને ગોપીઓના. ગોપી એટલે કોણ? જીવ. ગોપી એટલે જીવ. કૃષ્ણ એટલે નારાયણ. એટલે જીવે ખોટા વાઘા પહેર્યા હોય ને કલાકારીના, હું તો મોટો કલાકાર છું, હું તો મોટો મંત્રી છું, હું તો મોટો આ કપડાં કૃષ્ણ ખેંચી લે છે કે હવે આવા વસ્ત્રો પહેરોમાં અને મારી સામે જેવા છો એવા આવો ને તો તમને મજા આવે. એટલે ભગવાન કૃષ્ણ શીખવાડે કે સમય આવે તો વાહળી વગાડી લેવી, સમય આવે તો કુરુક્ષેત્રના મેદાનમાં શંખ ફૂંકી લેવો. એટલું નહીં, સમય આવે ને ભીષ્મ એમ કે આજ હથિયાર ન લેવડાવું તો ગંગા સૂત ન કહાવું, અને તેથી હાથમાં સુદર્શન ચક્ર લઈ લેવાય. એમાં પછી બહુ પ્રતિજ્ઞાનું દીકરું ન થવાય. નારાયણ શીખવાડે છે, પણ સત્ય હોય તો. मुरली वाला रे वालीड़ा मुरली वाला रे, कन्हैया मुरली वाला रे वालीड़ा मुरली वाला रे. આ ગીત કીર્તિદાન ગાય બહુ સારું લાગે. એક જ મિનિટ આગળ બધું લઈ લો. જો તમે એક મિનિટ વાત કરો. પણ ભાંભર, આ ગીતની શરૂઆત ક્યાં થઈ? પ્રથમ યાદી કરાવો આ વિસ્તારમાં. તેથી માઇક કોના તારા જતા કોના મારા ઘરે? હા, મારા ઘરે ભાગવત કથા હતી ત્યારે માઇક આ હતા 7 દિવસ. અને ત્યારે વ્યાસપીઠ ઉપર નવલ શંકર શાસ્ત્રી દાદા બિરાજમાન બાપુ, અને એ કથામાં આ ધૂન ગાવરાવતા. कन्हैया मुरली वाला रे वालीड़ा मुरली वाला रे. એટલે કીર્તિદાનથી 2 દી રોકાણા હતા. તે 2 દી અને આ કથામાં ધૂન સાંભળી. અને પાછો આપણા ઘરે જ પ્રોગ્રામ હતો તે દી. અને પહેલો વહેલો એણે મારા ઘરે ભાગવતમાં કીર્તિદાને આ સ્ટેજ ઉપર ગીત લઈ આવ્યા. અમુક ગીત અમુકની વાટે બેઠા હોય. આ ગીતે કીર્તિદાનની રાહે બેઠેલું હતું. બોલો. नंदना लाला रे कन्हैया मुरली वाला रे, तमे जशोदाना जाया रे कन्हैया मुरली वाला रे, तमे जशोदाना जाया रे वालीड़ा मुरली वाला रे. મેં આગળ ઓલો જોક્સ કીધો ને, છોકરો જન્મતા વેદ બોલ્યો ઝુકેગા નહીં છાલા, અને જન્મ ત્રાહો ઝુકેગા નહીં છાલા. ઓલો જો એ ફિલ્મની મારે કોઈ ટીકાનો મારો વિષય નથી, એ કાંઈ મારી હરીફાઈ નથી, પણ મને એ નથી સમજાતું આમણા ત્રાહું આખું ફિલ્મને કેટલાય જોયું. બોલો, હીરો તો આમ જ છે ને, આમ ક્યાંક ઝુકેગા નહીં છાલા. મેં જોયું નથી, મારે જોવું પડશે. હા, નથી જોવું. હવે તો વયું ગયો.